आइए देखते हैं ये खास रिपोर्ट हमारे वन इंडिया कड़क न्यूज़ के गुजरात चीफ मोहम्मद यूसुफ चिनाई, गिर सोमनाथ, वेरावल, गुजरात से। आज रोजी दिनांक 1 सितंबर 2025 के रोज़ गिर सोमनाथ के जिला कलेक्टर उपाध्याय सर के साथ वेरावल मुस्लिम समाज का डेलीगेट ने मुलाकात की, जिसमें मुस्लिम समाज के पटेल अफजल पंजा, मुस्लिम समाज के पूर्व अध्यक्ष हाजी फारूक मौलाना और सभी समाज के पटेलों ने मिलकर आवेदन किया कि वेरावल शहर के दोनों ब्रिज के निर्माण का काम काफ़ी धीमी गति से चल रहा है, जिससे वेरावल सोमनाथ के लोगों को काफ़ी परेशानी का सामना करना पड़ता है। इसके लिए कलेक्टर सर ने आश्वासन दिया है कि जल्द से जल्द लोगों की परेशानी खत्म की जाए। 2 महीने के भीतर साहीगरा ब्रिज को जल्दी से शुरू किया जाए, कलेक्टर सर ने आश्वासन दिया है। गिर सोमनाथ से यूसुफ चिनाई। 1/9/2025 ના રોજ ગીર સોમનાથ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટર ઉપાધ્યાય સાહેબ સાથે એક મુસ્લિમ સેવા સમાજનું ડેલિગેટ્સ મુલાકાત કરવા માટે આવેલું હતું। ગીર સોમનાથ જિલ્લાના પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભાઈ મૌલાનાની અધ્યક્ષતા સ્થાને, અને તેમને એ જ રજૂઆત હતી કે વેરાવળની અંદર 2 પુલ ઘણા વર્ષોથી બને છે, પણ હજુ સુધી પણ એ એટલી ગોકુળ ગતિએ થઈ રહ્યા છે કે આવનાર સમયમાં 5 વર્ષ વીતી જશે છતાં પણ તે પૂર્ણ નહીં થાય। ત્યારે સાહેબ સાથે મુલાકાત કરી એમને જણાવી લોકોની હાલાકી તકલીફ, એ લોકો ખૂબ તકલીફ ભોગવી રહ્યા છે આ પુલના કારણે। આ ગામની અંદર એ બ્રિજનો ઉપયોગ ઓછામાં ઓછા 1.5 લાખથી વધુ લોકો કરે છે, પણ હાલ એક જ રસ્તો છે અને તેના કારણે ટ્રાફિકના કારણે ખૂબ પરેશાની થાય છે। રસ્તો એટલો બિસ્માર છે કે તેની ઉપર હલનચલન કરવું પણ મુશ્કેલ છે। ત્યારે તેમને ખાતરી આપેલી છે કે જે સાઈગરા ફાટક એટલે વેરાવળ ખરીદ વેચાણ સંઘ સુધીનો જે બ્રિજ છે તે દિવાળી સુધી એ કમ્પ્લીટ થઈ જશે અને લોકોને પડતી હાલાકી છે એ દૂર થશે, એ રજૂઆત સાથે એમને ખાતરી આપેલી છે। અને સાહેબને અમે જણાવેલું છે કે આપ દરેક કામને સાઈડમાં રાખી અને જો આ કામને પ્રથમ પ્રાયોરિટી આપી અને પૂર્ણ કરશો તો વેરાવળ પાટણ વેરાવળ સંપૂર્ણ શહેરના લોકોને ખૂબ રાહત થશે, જેનું સોલ્યુશન કાઢવું એઝ સૂન એઝ પોસિબલ ખૂબ જરૂરી છે। સાહેબે ખૂબ સરસ મજાની સાથ સહકાર સાથે સપોર્ટ કરેલું છે। આવનાર સમયમાં ખૂબ સારું થશે એવી આપણે અપેક્ષા રાખીએ। એ વાત પૂરી કરું છું। જય હિન્દ। देश दुनिया की खबरों के लिए जुड़े रहिए वन इंडिया कड़क न्यूज के साथ। धन्यवाद।